નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। આશીર્વાદ પાક સરથાણા જકાતનાકા વરાછા સુરત। આશીર્વાદ પાક કા બાળા યુવા વડીલ કા રાજા સુરત। આશીર્વાદ પાક નાના બાળકો એ ગણેશજીની કૃતિ કરી હતી તેમજ આશીર્વાદના બધા સભ્યોએ મળીને ગણેશજીની આરતી ઉતારી હતી, સમૂહ આરતી કરી હતી તેમજ ગણેશ વિસર્જન સોસાયટીમાં કહ્યું હતું। 56 ભોગ પણ રાખ્યા હતા। આશીર્વાદ પાકના બાળકોએ લોકોને એક જ સંદેશ આપ્યો હતો, લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રાર્થના કરી હતી। હનુમાન ચાલીસા બોલીને કૃતિ કરી હતી। ગણેશજી પંચધાતુના લાવ્યા હતા તેમજ મંગલ મૂર્તિ ગાયના ગૌભરની લાવ્યા હતા। સોસાયટીના ભાઈ અને બહેનો સપોર્ટ બાળકોને ખૂબ જ મળ્યો હતો અને મોટી વાત એ છે બાળકોએ સંકલ્પ કર્યો, હવેથી દર શનિવારે હનુમાન ચાલીસા અને મહામુક્ત્યુ મંત્રનો જાપ કરશું અને સોસાયટીના બાળકો અને યુવાનો વડીલો સાથે મળીને હનુમાન ચાલીસા કરી। તેઓ સંકલ્પ કયો હતો, ગણેશ પંડાલમાં બધી સોસાયટીમાં હનુમાન ચાલીસા ચાલુ થાય તેવી પ્રાર્થના કરી હતી। બાળકોએ અને ભગત પ્રાર્થના કરી હતી અને ઇનામ વિતરણ પણ કર્યું હતું।